ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આપણે હવે જવાનું છે મહેસાણા, નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ। તો આપણે કરી લઈએ હવે નાસ્તો। A few moments later. આપણે નીકળી ગયા છે મહેસાણા જવા માટે। તો જઈશું મહેસાણા, દુકાન ઉપર બેસીશું આપણે। 1 hour later. તો તમે જોઈ રહ્યા છો કે હું આવી ગયો છું દુકાન પર। તો દુકાન પર આવીને આપણી થઈ જાય છે ઈચ્છા નાસ્તો કરવાની। તો આપણે જઈએ હવે સાવરિયાના પૌવા ખાવા માટે। 1 minute later. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા માટે કરી દીધી છે ડીશ રેડી। તો એમાં નાખી દીધું દહીં, હવે નાખીને મસાલો। તો આપણને આપી દીધી પૌવાની ડીશ। તો આપણે જમી લઈએ। તો મજા આવી ગઈ પૌવા ખાવાની। તો હવે આપણે કરી લીધો નાસ્તો, તો જઈએ દુકાને। તો તમે જુઓ કે આપણે પહોંચી ગયા છે દુકાને। તો હવે દુકાન ખોલીને બેસીએ દુકાનમાં। તો તમે જુઓ કે હવે આપણે નીકળવાનું છે ક્રિકેટરને લેવા, કેમ કે આવી ગયો છે ઘરેથી ફોન। यही नहीं, अभी और सुनिए। તો તમે જુઓ કે હું નીકળી ગયો છું ક્રિકેટરને લેવા માટે એના ઘરે। A few moments later. નીકળી ગયો છું એની એકેડમી જવા માટે। A few moments later. એકેડમી પહોંચી ગયો છું। તો અહીંયા તો ચાલુ થઈ ગઈ છે મેચ। તો જુઓ વિકેટ પણ પડી ગઈ છે, આપણે આવી ગયા। તો 1 તો જુઓ hour કે વાંદરો આવી later. ગયો। તો આપણે વાંદરાને જોઈ લીધો, તો વિડીયો ચાલુ કર્યો, તો એ શરમાઈને જતો રહ્યો। 2 hours ફાઇનલી આપણે હવે later. નીકળી ગયા છે ક્રિકેટરને લઈને એના ઘરે જવા। તો હવે એને ઘરે ઉતારી દઈએ। તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ દુકાને જવા માટે। તો હવે જઈએ દુકાને જઈને આપણે પહેરી લીધું સ્વેટર, કેમ કે આપણે જવાનું હતું આપણા ઘરે, કેમ કે ઠંડી વધારે છે એટલે સ્વેટર તો પહેરવું જ પડે। તો ચાલો આજના વ્લોગ માટે આટલું જ, મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં। બાય।